નર્મદા ડેમની સપાટી 136.4 મીટર સુધી પહોંચી છે। ઉપરવાસમાંથી 5,30,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના સિઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ કેનાલ મારફતે 4,46,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મધ્યપ્રદેશના 3 ડેમમાંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। જો કે સંભવિત પૂરની સ્થિતિ વચ્ચે રાહતરૂપ સમાચાર પણ જાણવા મળી રહ્યા છે। આજરોજ બપોરના સમયથી ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેમાં 40,000 ક્યુસેક પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। હાલમાં ડેમની જળસપાટી 136.4 મીટર નોંધાઈ છે, જ્યારે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર 26.83 ફૂટ નોંધાયા છે, જેને કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે અને નદી કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે।